એક કાગડો હતો ને એક પોપટ હતો. ખબર છે તમને વાર્તા? પછી પેલો કાગડો કે તું કઈ લઈ આવે, પોપટ કે હું કંઈક લઈ આવું. તે લેવા ગયો તો કાગડો ગયો ઉકેડે, તે પાંખમાં બધું ભરીને લાવ્યો. ઘરે બધું લાઈન ઠાલ્યું તો એ જે બધું કાઢેથી આપણે બીજાના બહુ દોષ બાજુ ધ્યાન રાખીએ ને સ્વામીજી, એ બધું ઉકેળો. હવે એ દોષ એને જ બચારાને પીડતો હોય, અને અમુક દોષ તો કેવા હોય ખબર છે, જેને પીડતો હોય ને એને ખબર ના પડે. તમને ખબર કે ઘણા બધા રોગ એવા છે થઈ ગયા હોય ખબર જ ના પડે. તમે ડોક્ટર પાસે જાઓ તો ખબર કે હા ભાઈ તો કેન્સર છે, તો સારું નસીબ જો સારું હોય તો પેલો ડોક્ટર કે આ પહેલી સ્ટેજનું છે, પતી જશે. થર્ડ સ્ટેજમાં ગયા હોય તો શું થાય? રોગમાં ખબર નથી પડતી, દોષમાં તો શું ખબર પડે? અને દોષ તો કેવા સારા મીઠા લાગે ખબર છે તમને? આમ તમે ક્રોધ કરો તો સારું ના લાગે, કોઈ આપણી પાસે ના આવે. ક્રોધ કરો, બનાવટ કરીએ તો બચી જવાય. જુઠ્ઠું બોલવાનું જે ટેલેન્ટ છે એ આ કળિયુગમાં તો લોકોએ કેવું વિકસાવ્યું છે કે ધંધો કરવો હોય તો જુઠ્ઠું બોલતા આવડવું જોઈએ. જો જુઠ્ઠું ના બોલો તો ધંધો જ ના થાય, છે કે નહીં? જો બધા, અને આ બધા દોષ જે છે એ તો ગુણ જેવા લાગે છે કે નહીં? આમ વિચાર કરો તો ખબર પડે. ભગવાન સ્વામિનારાયણ શું વાત લખી શિક્ષાપત્રીની અંદર કે સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ વિશે ભક્તિ અને જ્ઞાનનું આલંબન કરીને એની અંદર વર્તતા હોય એવાથી દૂર રહેવું. મહારાજ વાત શું કરે છે તમે જો વિચાર કરો.